તત્વયોગ મિતિ અને તેની ગણતરી. મિત્રો, તત્વયોગ મિતિ એટલે વહેંચણી કરવી. અહીં રાસાયણિક પ્રક્રિયામાં તત્વયોગ મિતિનો અર્થ થાય છે પ્રક્રિયકો અને નિપજોના જથ્થાની ગણતરી કરવી અને તેની વહેંચણી કરવી. તત્વયોગ મિતિથી આપણને ખાસ તો કેટલી જથ્થામાં પ્રક્રિયકની પ્રક્રિયા થવાથી કેટલી જથ્થામાં નિપજ મળે છે તે જાણી શકાય છે. મિત્રો, એક ઉદાહરણ દ્વારા આપણે આને વધુ સારી રીતે સમજીએ. મિથેનના દહનની પ્રક્રિયા આ મુજબ છે. CH4 મિથેન કે જે વાયુ સ્વરૂપમાં છે તેનું 2 મોલ ઓક્સિજનની હાજરીમાં દહન થવાથી આપણને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ CO2 વાયુ મળે છે અને 2 મોલ પાણી મળે છે એટલે કે H2O મળે છે. મિત્રો, અહીં અલગ અલગ બાબતોના આધારે તત્વયોગ મિતિ નક્કી કરી શકાય છે. જેમ કે તેમના અણુના આધારે, મોલના આધારે, તેના કદના આધારે, સંખ્યાના આધારે, તેના દળના આધારે વગેરેના આધારે આપણે તત્વયોગ મિતિ નક્કી કરી શકીએ. સૌપ્રથમ જો આપણે અહીં મોલ જોઈએ તો મિથેનના 1 મોલની પ્રક્રિયા ઓક્સિજનના 2 મોલ સાથે થવાથી આપણને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી મળે છે. જો આપણે તેના અણુઓની વાત કરીએ અથવા તો પરમાણુની વાત કરીએ તો 1 મિથેનનો અણુ 2 ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને 1 કાર્બન ડાયોક્સાઇડનો અણુ અને 2 પાણીના અણુ બનાવે છે. જો આપણે કદની દ્રષ્ટિએ વિચારીએ તો STPA, જેને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે, જેના વિશે આપણે સેમેસ્ટર 2 માં વધુ વિગતે જોવાનું છે. પ્રમાણભૂત તાપમાન અને દબાણ, જેને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર કહેવાય છે. જો કદની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો મિથેનનું કદ 22.4 લીટર, ઓક્સિજનનું કદ 2 × 22.4 લીટર, કાર્બન ડાયોક્સાઇડ 22.4 લીટર મળશે અને પાણી આપણને 2 × 22.4 લીટર મળશે. ટૂંકમાં 22.4 લીટર મિથેનની પ્રક્રિયા 2 × 22.4 લીટર ઓક્સિજન સાથે થવાથી આપણને 22.4 લીટર કાર્બન ડાયોક્સાઇડ અને 2 × 22.4 લીટર પાણી મળશે. જો આપણે વજનની દ્રષ્ટિએ અથવા તો તેના દળની દ્રષ્ટિએ વિચારીએ તો CH4, જેનો અણુભાર છે 16 એટલે કે 16 ગ્રામ મિથેનની પ્રક્રિયા ઓક્સિજનનો પરમાણુ અણુભાર 32 છે અને 2 અણુ છે એટલે કે 64 ગ્રામ ઓક્સિજન સાથે કરવામાં આવે તો આપણને કાર્બન ડાયોક્સાઇડ 1 એટલે કે 44 ગ્રામ છે 1 મોલ એટલે કે, અને પાણી 2 મોલ એટલે કે 36 ગ્રામ પાણી થશે. આમ જો 16 ગ્રામ મિથેનની પ્રક્રિયા 64 ગ્રામ ઓક્સિજન સાથે કરવામાં આવે તો 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળશે અને 36 ગ્રામ પાણી મળશે. જો તેની સંખ્યાની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો 1 મોલ એટલે 6.022 × 1023 આટલા અણુ મિથેનના લઈએ તો તે 2 મોલ ઓક્સિજન છે એટલે 2 × 6.022 × 1023 ઓક્સિજનના અણુઓ સાથે પ્રક્રિયા કરશે અને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. એનો અર્થ કે 6.022 × 1023 કાર્બન ડાયોક્સાઇડ વાયુના અણુઓ ઉત્પન્ન થશે અને પાણી 2 મોલ છે માટે 2 × 6.022 × 1023 પાણીના અણુઓ મળશે. તો મિત્રો, આમ તત્વયોગ મિતિથી આપણને કેટલા માત્રામાં પ્રક્રિયકો લેવામાં આવે તો કેટલી માત્રામાં નિપજ મળી શકે તેની જાણકારી આપણને મળે છે. મિત્રો, પ્રક્રિયા સમીકરણનું સમતોલન. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ડાબી તરફ અને જમણી તરફ એટલે કે પ્રક્રિયકો અને નિપજોની તત્વયોગમિતીય રીતે સંતુલિત હોવું જોઈએ. એટલે કે પરમાણુઓની સંખ્યા, તેના અણુઓની સંખ્યા, તેના મોલની સંખ્યા વગેરે જો બંને તરફ સમતોલન હોય તો તેવા સમીકરણને સંતુલિત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે કેટલાક ઉદાહરણો દ્વારા સમીકરણને સંતુલિત કેવી રીતે બનાવવું તેના વિશે જોઈએ. સૌપ્રથમ ઉદાહરણ છે
જ્યારે ફોસ્ફરસ ની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવામાં આવે ત્યારે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P4O10 જેને ટેટ્રાફોસ્ફરસ ડેકોક્સાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પ્રકારનું સંયોજન બને છે. હવે આ સમીકરણને સંતુલિત કેવી રીતે કરવું તેના વિશે આપણે વિચારીએ. સૌપ્રથમ તો અહીં ઓક્સિજન પરમાણુ 10 છે જ્યારે અહીં ઓક્સિજન પરમાણુ 2 છે. એટલે જો આ ઓક્સિજન પરની આગળ આપણે 5 લખી નાખીશું તો 5 દુ 10 બંને તરફ ઓક્સિજન પરમાણુ સંતુલિત થઈ જશે. મિત્રો બીજી બાબત એ ખાસ યાદ રાખવાની કે જ્યારે કોઈ પણ સમીકરણ સંતુલિત કરવાનું હોય તો સંયોજનની આગળ ગુણાંક લખવામાં આવે છે. અહીં નીચેની સંખ્યામાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી કેમ કે તે અણુ સૂત્ર બતાવે છે. એટલે આપણે બંને બાજુ પરમાણુની સંખ્યા સરખી કરવા માટે સંયોજનના અણુની આગળ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા ગુણક તરીકે લખી શકીએ છીએ. બીજું એક આપણે સૂત્ર જોઈએ. જ્યારે PbS ની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવામાં આવે એટલે કે લેડ સલ્ફાઇડની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવામાં આવે ત્યારે આપણને લેડ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે છે. મિત્રો હવે આને કેવી રીતે સંતુલિત કરીશું? અહીં પણ પહેલા બંને તરફ ઓક્સિજન પરમાણુ જોઈ લઈએ. ડાબી તરફ 2 ઓક્સિજન પરમાણુ છે, જમણી તરફ 2 અને 1 3 ઓક્સિજન પરમાણુ છે. જ્યારે એક તરફ 2 અને એક તરફ 3 એકી સંખ્યા અને એકી સંખ્યા એટલે અહીં આપણે આગળ કોઈ ગુણાંક લખી શકીશું નહીં કે જેથી 3 થઈ શકે. હા 1.5 લખી શકીએ પણ અપૂર્ણાંક સંખ્યા ગુણાંક તરીકે લઈ શકાય નહીં. જ્યારે આ પ્રકારનું કોઈ ચોક્કસ ગુણાંક વડે ગુણી શકાતું ન હોય તો આપણે બંને તરફની સંખ્યાનો લસા લેવો વધુ યોગ્ય છે. એટલે 3 અને 2 નો લસા 6 થશે. એટલે ડાબી તરફ જેટલા ઓક્સિજન પરમાણુ છે તેને 6 કરવા માટે આપણે તેની આગળ 3 લખી નાખીશું. બીજી એક બાબત, હવે ઓક્સિજન પરમાણુ વધારવા માટે આપણે આની આગળ 2 લખી શકીએ. તો આ 2 ઓક્સિજન પરમાણુ અને 4 ઓક્સિજન પરમાણુ થશે. હવે અહીં Pb2 થયા માટે અહીં 2 લખીશું. તો PbS સલ્ફર 2 થવાથી ફરીથી આપણે જો સલ્ફર ડાયોક્સાઇડની આગળ 2 લખીએ તો બધા જ પરમાણુ હવે સમતોલનમાં આવી ગયા છે. ત્રીજું આપણે એક ઉદાહરણ જોઈએ જેમાં Pb3O4 એટલે કે લેડ ઓક્સાઇડ તેની પ્રક્રિયા નાઇટ્રિક એસિડ સાથે જો કરવામાં આવે એટલે કે 4HNO3 સાથે કરવામાં આવે તો આપણને નિપજ તરીકે લેડ નાઇટ્રેટ, લેડ ડાયોક્સાઇડ અને પાણી મળે છે. લેડ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ, લેડ ડાયોક્સાઇડ એટલે PbO2 અને પાણી એટલે કે H2O. આટલા સંયોજનો આપણને મળે છે. મિત્રો ફરીથી આપણે જોઈ લઈએ. અહીં Pb3 છે, અહીં Pb2 છે, 2 1 અને 1 2 Pb અહીંયા છે. એટલે ડાબી તરફ 3 અને જમણી તરફ 2 છે. એટલે ફરીથી જો આપણે આને 2 વડે ગુણી લઈએ તો અહીં 3 અને 2 1 અને 2 3 બંને તરફ 3 3 થઈ જશે. સાથે નાઇટ્રોજન 2 દુ 4 છે એટલે અહીં નાઇટ્રોજન પણ 4 થઈ જશે. એટલે અહીંયા આગળ 2 લખવાને બદલે જો આપણે આ સંયોજકની આગળ 2 લખીશું તો બંને તરફ નાઇટ્રોજન તેમજ લેડ બંને સંતુલિત થઈ જશે. હવે હાઇડ્રોજન આપણે જો ગણી લઈએ તો 4 કરી 12 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન ડાબી તરફ છે જ્યારે જમણી તરફ 2 હાઇડ્રોજન છે. એટલે આપણે જો આગળ 2 લખીએ તો હાઇડ્રોજન અને સાથે સાથે ઓક્સિજન પરમાણુ પણ સંતુલિત થઈ જશે. ચોથું એક ઉદાહરણ આપણે જોઈએ જેમાં કેલ્શિયમ ફોસ્ફેટની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય છે. Ca3PO4 ટ્વાઇસ કેલ્શિયમ સલ્ફેટની સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 સાથે પ્રક્રિયા થાય તો આપણને કેલ્શિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ મળે છે. CaH2PO4 ટ્વાઇસ મળે છે. અને સાથે સાથે બીજા સંયોજન તરીકે આપણને કેલ્શિયમ સલ્ફેટ એટલે કે CaSO4 મળે છે. મિત્રો ડાબી તરફ કેલ્શિયમના 3 પરમાણુ છે જ્યારે જમણી તરફ કેલ્શિયમના 2 પરમાણુ છે.
બીજું અહીં હાઇડ્રોજન 2 છે, જ્યારે સોરી હાઇડ્રોજન 2 નું 4 છે, અહીં હાઇડ્રોજન 2 છે. બીજું સલ્ફર 1 છે, જ્યારે આ તરફ પણ સલ્ફર 1 છે. ક્રમશઃ જો આપણે કરીએ તો પહેલા અહીંયા 2 લખીએ, 2 અને 1 3 સલ્ફર થશે. સાથે સાથે 3 કેલ્શિયમ થઈ ગયા, સાથે સાથે અહીં સલ્ફર 2 છે, તેથી સલ્ફરને 2 કરવા માટે આપણે આગળ 2 કરી દઈશું તો સલ્ફર 2 થઈ જશે. બીજા પરમાણુ 4 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન 2 ફોસ્ફરસ 2 ફોસ્ફરસ, બાકી બધા તત્વના પરમાણુ ઓટોમેટિક પછી સમતોલનમાં આવી જશે. પાંચમી એક આપણે પ્રક્રિયા જોઈએ. આ પ્રક્રિયામાં કોપર સલ્ફાઇડ એટલે કે 2Cu2S ની પ્રક્રિયા ઓક્સિજન સાથે થવાથી આપણને ક્યુપ્રસ ઓક્સાઇડ Cu2O અને સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. મિત્રો અહીં C2Cu2S એટલે કે ડાબી તરફ જોઈએ તો 4 સોરી આપણે આને જો કાઢી નાખીએ તો Cu2S Cu2O SO2 ઓક્સિજન 2 અને જમણી તરફ 2 અને 1 3 ઓક્સિજનના પરમાણુ છે, જ્યારે ડાબી તરફ 2 ઓક્સિજનના પરમાણુ છે. એટલે અગાઉ કહ્યું હતું તેમ 2 અને 3 નો લસા 6 થવાથી આપણે અહીં ઓક્સિજન પરમાણુની સંખ્યા 6 કરી દઈશું. ઓક્સિજન પરમાણુની સંખ્યા 6 થશે, તેથી આપણે જમણી તરફ પણ 6 કરવા માટે આને 2 વડે ગુણીશું, તો 2 ઓક્સિજન પરમાણુ અહીંયા 2 વડે ગુણીશું, 4 કોપર પરમાણુ અને સલ્ફર 2 થવાથી ફરી આની આગળ 2 વડે આપણે ગુણીએ એટલે બધા જ પરમાણુ સમતોલનમાં આવી જશે. છેલ્લું આપણે એક ઉદાહરણ જોઈ લઈએ, જેમાં મેંગેનીઝ ઓક્સાઇડની KOH અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે. મેંગેનીઝ ડાયોક્સાઇડ પ્લસ KOH પ્લસ ઓક્સિજન, અને આ પ્રક્રિયા થવાથી પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 બને છે અને H2O પાણી બને છે. મિત્રો આ મુજબની અહીં પ્રક્રિયા છે. ઓક્સિજન અહીંયા જોઈએ તો આ 4 ઓક્સિજન પરમાણુ છે અને આ 1 ઓક્સિજન પરમાણુ છે. K2MnO4 એટલે K2MnO4 બને છે. ઓકે, એટલે 4 અને 1 5 ઓક્સિજન પરમાણુ છે, જ્યારે ડાબી તરફ આપણી પાસે 2 1 3 3 ને 2 5 ઓક્સિજન પરમાણુ છે. દરેક જોઈ લઈએ. મેંગેનીઝ તત્વ અહીંયા 1 છે, તો જમણી તરફ પણ મેંગેનીઝનું તત્વ 1 છે. પોટેશિયમ 1 છે, તો અહીં પોટેશિયમ 2 છે. એટલે સૌથી પહેલા પોટેશિયમને સરખા કરવા માટે આપણે જો 2 મૂકીએ તો ત્યાં 2KOH થશે, એટલે હાઇડ્રોજન 2 થશે, મેંગેનીઝ 1 થશે, ઓક્સિજન. હવે ઓક્સિજન અહીં 2 છે, આ 2 4 છે, 2 6 છે, 6 ઓક્સિજન થયા છે, જ્યારે ડાબી તરફ 4 અને 1 5 જ ઓક્સિજન છે. તેથી 6 કરવા માટે આપણે અહીંયા 2H2O કરવું પડશે, પણ ત્યાં 2H2O કરવાથી ફરી પાછા હાઇડ્રોજન 4 થશે, તેથી 4 કરવા માટે ફરી આપણે અહીંયા 4KOH કરવું પડશે. 4 પોટેશિયમને સંતુલિત કરવા અહીં આગળ 2 લગાડવા પડશે, તેથી મેંગેનીઝ પણ 2 થશે, તેથી આપણે 2MnO2 કરવું પડશે. આ પ્રમાણે ક્રમશઃ એક એક સહગુણક મૂકવાથી છેવટે સમીકરણને સંતુલિત કરી શકાય છે.